આજ રોજ પંચમહાલ જિલ્લાના પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી નીરજકુમાર નિકુંજભાઈ પટેલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી મોહિનીબેન નિશાંતકુમાર શાહ તેમનો ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર તરીકે તેમનો મુખ્ય લક્ષ્ય જનતાના હિતમાં કામ કરવાનું, જનતાને સાથે લઈને જનતાની વાતને સાંભળીને તેમના હિતમાં રોડ, રસ્તા, શિક્ષણ વગેરે સમસ્યાઓ હલ કરવા માટે આપણા ઉત્સાહી અને શિક્ષિત ઉમેદવાર શ્રી નીરજકુમાર નિકુંજભાઈ પટેલ લોકોને વાતને સાંભળીને કામ કરવાનું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર તુષાર પટેલ। ઉમેદવાર શ્રી નીરજકુમાર નિકુંજભાઈ પટેલ તથા તાલુકાના ઉમેદવાર શ્રી મોહિનીબેન તો આપણે એમને પૂછીશું આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે જેમને ગુલામના નામથી દાદા તરીકે બોલાવીએ છીએ એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ જે યુવાનોના એક પ્રેરણા સ્ત્રોત છે। ત્યાર પછી આપણા લોકપ્રિયના સાંસદ શ્રી રાજપાલજી યાદવ સાહેબ અને લોકપ્રિય આપણા એમએલએ સાહેબ એટલે ધારાસભ્ય શ્રી સતીશ ચૌહાણ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીએ અમારી પર વિશ્વાસ મૂકીને અમને વેજલપુર જિલ્લા પંચાયત સીટ પરથી ઉમેદવારી કરવા માટેનો જે તક આપી છે એનો મુખ્ય ઉદ્દેશ કે જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની ધરોહર જળવાઈ રહે, એ વિકાસ આગળ ને આગળ વધે અને આપણો દેશ પરમ વૈભવ સુધી પહોંચે એનો લક્ષ્ય લઈને અમે બધા નીકળ્યા છે। અને અમને ચોક્કસ ખાતરી છે કે વેજલપુર જિલ્લા પંચાયત સીટ અંતર્ગત 5 તાલુકા પંચાયત ખૂબ જંગી લીડથી જીતવાની છે। બધાનો સહકાર મળવાનો છે અને દરેક ભારતવાસીઓ ભાજપમાં જોડાશે, જન સમર્થન કરશે એવી આશા છે। ભારત માતા કી શિક્ષણ, સ્વાસ્થ્ય, બાળકો જે ભણતરની વાત છે, સ્વાસ્થ્યની વાત છે અને કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને સૌ એક સાથે આગળ રહીને ભારતને આગળ લાવીએ, રાષ્ટ્રને આગળ લાવીએ એ જ અમારો એક ધ્યેય છે।